સાબરકાંઠાના નિવૃત્ત જવાનો દ્વારા ન્યાય યાત્રાનો પ્રારંભ। લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યના વિવિધ સંગઠનો સરકાર સામે પડતર માગણીઓને લઈ આક્રોશ પેદા કરી રહ્યા છે। તેવી જ રીતે કેન્દ્રીય ખાતાના વિવિધ આર્મીના નિવૃત્ત સંગઠનો દ્વારા પણ ગુજરાત રાજ્યના વિજયનગર તાલુકાના નિવૃત્ત સૈનિકો જેવા કે બીએસએફ, આર્મી, સીઆઈએસએફ, પેરામિલિટરી જેવા તમામ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગ જ્યાં સુધી માંગ સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી ન્યાય યાત્રા રાજ્યના તમામ જિલ્લા અને દેશના રાજ્યમાં જશે તેવું જવાનો દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટર વિજયભાઈ પટેલ, આઝાદ મીડિયા લાઈવ, સાબરકાંઠા। નમસ્કાર। આજે પેરામિલિટરી ન્યાયયાત્રાનું આયોજન વિજયનગર તાલુકાથી કરવામાં આવ્યું હતું। એનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના બીએસએફ, સીઆરપીએફ, સીએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ જે જવાનો છે દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા છતાં વર્ષોથી એમની સાથે અન્યાય, ભેદભાવ, સાવકો વ્યવહાર થઈ રહ્યો છે। એના રૂપે જનજાગૃતિ લોકો પણ જાણે કે આપણા દેશના સરહદના જવાનો જે છે એમને પણ આર્મી, સેના જેવું સન્માન, હક મળવો જોઈએ। આ ઉદ્દેશના મારફતથી જે વિજયનગર યાત્રા ચાલુ કરી છે એ અમે સમગ્ર ગુજરાતમાંથી ભારત દેશમાં પણ કરશું અને લોકોને જગાડશું કે આ જવાનો ન્યાય મળવો જોઈએ। આપનું નામ? પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન।